ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે સાયબર ગઠિયાઓની દરરોજ બદલાતી જતી મોડસ ઓપરેટની સામે લોકોને જાગૃત કરવા સાયબર ક્રાઇમ અલગ અલગ કોલેજ અને સ્કૂલોના વિદ્યાર્થીઓને સાથે રાખીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોક જાગૃતનું કાર્ય કરશે। છેલ્લા કેટલાય સમયથી સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓ નત નવી મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે। આ ગઠિયાઓ જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ દિવસે ને દિવસે અનેક ગુનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે આવા ગુનાઓનું પ્રમાણ ઓછું થાય અને લોકોમાં જાગૃતતા આવે તે માટે સાયબર ક્રાઇમ દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જો કે હવે સાયબર ક્રાઇમ દ્વારા જાગૃતતા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરાશે। આપણા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત જુદા જુદા જે ગ્રુપ્સ હોય છે એમાં ખાસ કરીને બિઝનેસ ગ્રુપ્સ હોય, એમાં પછી એમ્પ્લોયીઝના ગ્રુપ હોય, કોલેજીસના ગ્રુપ્સ હોય, એ જુદા જુદા કોલેજોમાં સ્કૂલ્સમાં જઈને આપણે પ્રચાર કરવામાં આવેલ હતા। એ અનુસંધાને જ અગાઉ પણ આપણે અનંત યુનિવર્સિટી સાથે એક MOU પણ કરવામાં આવેલ હતા અને ભવિષ્યમાં આ પ્રકારના જુદા જુદા યુનિવર્સિટીઝ, લો કોલેજીસ તેમજ સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન સાથે આપણે MOU કરીને એક અવેરનેસ કેમ્પેન ચાલુ કરવામાં આવશે અને મેક્સિમમ જનતાને જાગૃત કરવા માટે સાયબર ક્રાઇમ અલગ અલગ કોલેજ અને સ્કૂલો સાથે MOU પણ કરશે અને વિદ્યાર્થીઓની મદદ પણ મેળવશે। અલગ અલગ ગુનાની મોડસ ઓપરેન્ડી શું છે, તેનાથી સાવચેત રહેવા માટે શું કરવું જોઈએ અને શું તકેદારી રાખવી જોઈએ તે અંગેની જાણકારી સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયામાં વિડીયો અને ગ્રાફિક મારફતે આપશે, જેથી લોકો જે તે ગુના અંગે માહિતગાર થાય અને સાયબર ગઠિયાની જાળમાં ફસાતા બચી જાય। મોટાભાગના સાયબર ક્રાઇમમાં લોભામણી લાલચ જ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। જોકે ક્યાંક ડરના માર્યા પણ લોકો ગઠિયાઓને વિચાર્યા વગર જ રૂપિયા આપી દેતા હોય છે। તમામ પ્રકારના દાખલા તરીકે આપણે કહી શકીએ કે અમુક લોકોનો SMS આવતા હોય છે કે ઈમેલ આવતા હોય છે અથવા જે ખોટી વેબસાઇટો હોય છે જેમાં રિઝોર્ટ્સના નામે કે રેસ્ટોરન્ટ્સના નામે કે અથવા કોઈ બીજી બુકિંગની ટિકિટ બુકિંગની વેબસાઇટ્સ હોય છે, એ જોવામાં સરખી લાગે છે પણ એમાં બિલકુલ નાના નાના એ લોકોએ ફેર કરી પાડતા હોય છે, જેમના થોડી આપણે નિષ્કાળજીના લીધે ઘણા લોકોનો નુકસાન પણ નાણાકીય થઈ જ જાય છે। જે રીતે સાયબર ક્રાઇમની અંદર રોજે રોજ નવી મોડસ ઓપરેન્ડી સાથે અપરાધ થઈ રહ્યો છે, તેને લઈને હવે સાયબર ક્રાઇમ સેલ દ્વારા લોકોને વધારેમાં વધારે જાગૃત કરી શકાય તે માટે NGO, કોલેજીસ અને યુવા વર્ગને સાથે રાખી અને સોશિયલ મીડિયા અવેરનેસ કેમ્પેનિંગ શરૂ કરવામાં આવશે, જેને લઈને વધારેમાં વધારે લોકોને જાગૃત કરી શકાય અને જે સાયબર ગઠિયાઓ છે તેનાથી ક્યાંક ને ક્યાંક બચાવી શકાય તે પ્રકારની મુહિમ હવે હાથ ધરવામાં આવશે કે જેનાથી જે રીતે આવનાર સમયમાં જે સૌથી મોટી ચેલેન્જ છે, જે સાયબર અપરાધ થઈ રહ્યા છે, તેને રોકવા માટે સફળતા મળી શકે। કેમેરામેન બિપિન નવીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।